ફાઇનલી મિત્રો તો અત્યારે આપણે હવે બિલિંગે આવી જશે. હવે અત્યારે ડાયરેક્ટ આપણે બિલિંગે બ્લોક ચાલુ કર્યો છે. તો અત્યારે અમારા નિકુલભાઈ આડી બિલિંગે આવે છે. તો એની આડી બ્લોક બનાવવાનો છે, રીલ એકાદી બનાવવાની છે, બ્લોક બનાવવાનું. તો એ આડી અહીંયા આવે બિલિંગે. અત્યારે છોકરા તો રમે જ બિલિંગના, એટલે આડી નિકુલભાઈ આવે. આમ તો આવે છે જ અત્યારે. નિકુલભાઈ આવી ગયા છે ને અત્યારે છોકરા અહીંયા રમે છે બિલ્ડિંગે. અત્યારે આ બધા વિડીયોમાં આવવા હાટું જો અત્યારે અહીંયા અમારા હામાં આવે છે, કેમ કે અત્યારે આપણે વિડીયો ઉતારતા હોય કે નહીં, એટલે જો છોકરાને આવવાનું મન વિડીયોમાં થાય એટલે બધા છોકરાઓ આવે છે. એટલે આપણે ડાયરેક્ટ આજ બિલ્ડિંગેલી વિડીયો ચાલુ કર્યો હતો, એટલે એમાં અમારા છોકરા આવી ગયા છે અહીંયા જોઉં. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે બિલિંગે તો આવી ગયા, પણ છોકરાએ દડો કાંક નાખી દીધો. તો અત્યારે જોઈએ કઈ બાજુ દડો છે, એટલે બહુ રમતા છોકરાએ પાછા અળવિતરા હોય એટલે કાંક દડો કાઢી દીધો બિલ્ડિંગની વિપેર. એટલે આપણે આડી જોઈએ એને દડો કાઢી દઈ. અત્યારે બધા છોકરા આવે મને લઈને, મને કે તમે અમારો દડો કાઢી દઉં. કઈ બાજુ છે? ઓહ સેટ અહીંયા અત્યારે આપણે દડો નાખી દીધો છોકરાવીએ ની વિપેર. તો અત્યારે આપણે આડી છોકરાને દડો કાઢી દઈએ. ફાઇનલી મિત્રો અત્યારે હું અહીંયા સડી તો જો છોકરાનો દડો લેવા, કેમ કે છોકરાનો દડો અહીંયા છે સેટ. સીધી છોકરા સામે અહીંયા ખાલી દીધો છે દડો. એટલું કેટલો ખોલો થઈ જાય તમે જો. છોકરાએ દડો સેટ અહીંયા નાખ્યો જોવાની વિપેર. હવે આ કેટલો ખોલો થઈ જાય, ઉતરવાના ધાંજા થવાના છે. સડી તો જો અત્યારે આ બધા છોકરા દડાની વાટે છે. અહીં દડો એનો દડો અત્યારે બધા છોકરા એની દડાની વાટે છે, એટલે એનો દડો અહીં દઈ દે આડી. હાલો છોકરા તમારો દડો રેડી ને? હાલો અત્યારે ફાઇનલ અત્યારે આપણે ઉતરી જાય. હવે હાલો રેડી, છોકરાને દડો લઈ આવી દીધો આપણે, એટલે હવે આડી રમીએ છોકરાને આપણે બધા ભેગા. હાલો ફાઇનલી મિત્રો તો અત્યારે આપણે છોકરાને દડો બડો આંબી દીધો છે, એટલે દડો છોકરાઓ રમે છે. અત્યારે તમે જોઈ શકો છો આ બધા છોકરા છે, આ વિડીયામાં આવું આટલું ટવળે છે. તો એક અમારે દડો જો કાઢી દીધો પાછો નહીં ઓલામાં. અત્યારે અમારા બોડી ગાલું બહુ સારું રમે છે, છોકરાને રમવાની મજા આવે છે. અત્યારે અમારા આ બધા છોકરા છે અત્યારે બધા રમે છે. અત્યારે દડો બેટ રમે છે, એટલે મેં દડો આંબી દીધો. રમે ઘડી કેમ અમે આડી રમશું, પણ વારે અમારે એક બે રીલ શૂટ કરવાની છે ને બાકી, એટલે આડી એક બે રીલ શૂટ કરીને પછી અમે રમશું. ફાઇનલી મિત્રો તો અત્યારે છોકરા બેગ દડે બેટ રમે, બેગ ફેરવાઈ ગયા છે, બેગ રમે એટલે આપણે એક બે દડા રમીએ કેવી મજા આવે જોઈએ. એટલે અમારા હા ભાઈ આ બેટનું ઓપરેશન થઈ ગયું છે. હવે આ બેટ નવી છે, એ છોકરા લાવ્યા છે, તો આપણે એક બે દડા રમીએ. આપણે જોઈએ આગળ આગળ. ડાયરેક્ટ બાર ગાલી દીધો દડો. અમારો બોલિંગ સારા છે અત્યારે, જોઈ શકો છો તમે. અમારો બોલર સારો છે અત્યારે, પણ આપણે તો કોઈ રેમાં નથી એટલે આવડતું ન હોય. આપણે રમીએ અરે ડાયરેક્ટ સિક્સર જ મારું. ફાઇનલી મિત્રો આપણે એક દડો તો રમ્યો છે અત્યારે. આડી ઘડીક રમીએ છોકરા કેવી મજા આવે. અત્યારે મજા આવે દડે બેટ રમવાની. કલેજા કલેજા થોડા ગુસ્સા ઘડીક દડે બેટ રમીએ. આપણે કોઈ રેમાં નથી એટલે અત્યારે બહુ સેટિંગ તો ન આવે, પણ ઘડીક એક બે દડા રમીએ છોકરા આવે. છોકરાઓને મજા આવે ને આપણે મજા આવે. ભાઈ સાઈડ મારે, ભાઈ સાઈડ મારે. અત્યારે અમારા છોકરા તો આવું કઈ નથી જોવા દેતા. અત્યારે અહીંયા અમારે દડો કઈ જાય તો નહીં ફાઇનલીમાં, કેમ કે અત્યારે બિલ્ડિંગ સામી છે એટલે ભટકાઈ જાય દડો. બસ હવે અત્યારે છોકરાને ઘડીક રમવા દઈ દે
કેમ કે અત્યારે બહુ છોકરાને ધોડાવાય નહીં, એક તો આપણે ઘડીક મફત એક બે દેડા રમવાના હોય. અત્યારે આ છોકરાને બેટ દઈ દીધી. એક ભાઈ અમારે જો અહીંયા સેટ અહીં ડેલે છેડાય અમારો બોલર. હા બોલિંગ કેમ ફેંકવે તમે ખાલી જોઈ લો. હાલો દાંડુ કાઢી નાખ્યું ડાયરેક્ટ દાંડુ કાઢી નાખ્યું. ફૂલ બક્કા જીકે હા ડાયરેક્ટ દીધી હો. આપણે હવે ઘડીક બરો ખાઈ લઈએ. બહુ દડે ન રમાય. અમારા જયરાજભાઈ અત્યારે વિડીયોમાં એને આવવું જ તો લઈ લઈએ. એક શાયરી તો કહી દે. અત્યારે શેરમેલ અત્યારે એ બધા છોકરા રમે છે કેમ કે અત્યારે એનો દડો તો મેં કાઢી દીધો હતો. એટલે આપણે એક બે રીલ શૂટ કરી લીધી છે. હવે આપણી રીલ કાલ ઇન્સ્ટાગ્રામમાં આવી જાય, તરીકે જોઈ લેજો. હવે આપણે થોડુંક ઘેરથી ફોન આવ્યો હતો એટલે હવે આપણે થોડુંક ઘેરે કામ છે પ્લાસ્ટરનું, તો હવે ઘેર જઈને ડાયરેક્ટ મળીએ. ફાઇનલી મિત્રો તો અત્યારે હવે આપણે ઘેર જઈએ છીએ કેમ કે અત્યારે છોકરા બધા રમતા વયા ગયા છે. અહીંયા જોઈ શકો છો અત્યારે કોઈ છે નહીં. અમારા નિકુલભાઈને અમે બે રીલ શૂટ કરતા હતા અત્યારે એટલે અમે બે વ્યાહે રહી ગયા. હવે અત્યારે અમે ઘેર જઈએ. હવે ઘેર જઈને થોડુંક અમે કાલે ડેલો ફિટ કરાવ્યો છે એટલે એમાં પ્લાસ્ટરને બધું કરવાનું છે ને, એટલે હવે થોડુંક ઘેરે કામ છે. હવે આપણે અમારા ઘેર જઈને આવીએ. હા જો અમારા બે ભાઈઓ તો અહીંયા અમારી હારે જ રહે એટલે બડાડી ઘેર જઈને પછી મળીએ. ફાઇનલી મિત્રો અત્યારે આપણે ઘેર તો પૂગી જાય પણ અત્યારે અમારે તમને કીધું હતું ને ડેલાનું કામ અમારે એક પિલો સણી નાખ્યો છે અત્યારે. આ અમારા ડેલા બે આવી જાય એટલે એક પિલો સણાઈ ગયો છે અત્યારે. પછી હવે આ એક બાકી છે, હવે કરી નાખીએ એટલું. ફાઇનલી મિત્રો તો અત્યારે આપણે હવે બિલિંગેલી તો ઘેર આવી જાય. તો અત્યારે આપણે હવે અહીંયા આપણે ઘડીક ધાબા ઉપર આવ્યા. પવન આવે છે અત્યારે સારામાં સારું એટલે ઘડીક આપણે ધાબે અહીંયા પવન ખાવા બેઠા. આપણે બિલિંગેલી બધું રીલ બધું શૂટ તો કરીને આવ્યા હતા કેમ કે આપણે રીલ શૂટ કરવાની હતી. ના થોડોક બ્લોગ બનાવ્યો છોકરા વારે ઘડીક દડે એમાં. પછી હવે આપણે અહીંયા પવન ખાવા આવ્યા ધાબાનું. અત્યારે કાંઈક અમારે ધાબો તો મારો તો નથી, અત્યારે મારો મોટાપનો ધાબો હું આવ્યો તમને જોયું. આ છે મારો મોટાપનો ધાબો. આ છે આપણું મકાન. પછી આ છે બિલ્ડિંગ. આ છે અમારે જો કદાચ ને એટલી સેટી થાય આપણે એના બ્લોગ બનાવ્યો. આવું વખ છે. અહીંયા પવન સારું આવે છે એટલે આપણે અહીંયા ઘડીક પવન ખાઈએ. એટલે આપણે ઘડીક અહીંયા વિભાગ તો આપણે ત્યારે આપણે ધાબે ચડીએ એટલે ધાબે ચડવાનું છે. આપણે જો અહીંયા આની વિપેર ના પવન આવતો હોય મસ્તનું. અહીંયા એટલો આવે તો ના કેટલો આવતો હોય. નાલી તો આપણું આખું ગામ દેખાતું હોય, અડધું પ્લોટ વિસ્તાર આખો દેખાતો હોય મારે. એટલે હવે આપણે આડી ના ચડીવાનું જ છે અત્યારે. કાકા મારે જો અહીંયા મારા ભાઈને મકાન બનાવવાનું છે એટલે અહીંયા કાકી લોકોએ વાવ્યું મક્કો. એટલે આ છે અમારે ડ્રેગન ફ્રૂટ મારા મોટાપનું. અહીંયા એમને મંડી મેરીશ. અહીંયા જો પાણાના ફેરા આવી ગયા. આ છે આપણું કારખાનું. આપણે અહીંયા આખો દી હીરા ઘસતા હોય કેમ કે અત્યારે આપણે ટાઈમ તો ન હોય આખો દી આપણે હીરા ઘસવાના હોય એટલે ફાઇનલી થોડીક મહેનત કરવી પડે. બધાયનું રાખવું પડે. થોડીક મહેનત કરવી પડે ને થોડીક આમાં મહેનત ને થોડીક આમ રોજ ભેગું થાય. એટલે મને ખબર છે મોબાઈલના હપ્તા ને બધું ભરવું પડે. એ આપણી જિમ્મેદારી હોય મોબાઈલના હપ્તા ભરવાની. એટલે બધાયનું કરિયરનું ધ્યાન દેવું પડે. બધાયનું કેમ હાલતું હોય, તમારું કેમ હાલતું હોય, મારું કેમ હાલતું હોય, બધું અલગ અલગ હોય. તમારી પરિસ્થિતિ કેવી હોય, અમારી પરિસ્થિતિ કેવી હોય. એટલે આ આપણું કારખાનું છે, આ આપણું ઘર છે. અમારો મોટાપને ધાબા ઉપર અત્યારે હું એકલો આવ્યો છું. અમારો મોટાપને મકાન બનાવવાનું છે એટલે અહીંયા ગળદીન બળદીન બધું આવી ગયું છે. એ લોકો એની રીતે ચાલુ કરશે. આપણે તો અત્યારે અહીં ફાઇનલી રહું અત્યારે કાંક આવું છે અમારે ધાબાનો ખુલ્લો નજારો. અત્યારે આપણે અહીં હું એકલો તો વિભો હાલમાં
એટલે આપણે હવે ધાબે ચડીને તમને બતાવીએ. અહીંયા જો અહીંયા ચડવાનું છે આની ઉપર, પછી ના જઈને આડી તમે અમારું કામ જોઈ લો કેવું છે કેવું નહીં. દેખાય ખાલી પ્લોટ વિસ્તાર, આમાં તમારું ગામ તો એમ થોડુંક મોટું છે. પ્લોટ વિસ્તાર આ છે ને આખો આ શેરી અમને રોડ સુધી દેખાય. સેટ હાઈવે પટ્ટી આવી જાય, અમારે હાઈવે તો ન કહેવાય પણ એને સાદી સિમ્પલ પટ્ટી, સિમ્પલનું આમ જાય માણીપુરનું આમ, એટલે એ પટ્ટી દેખાય તમને. એટલે આડી ધાબે ચડીને તમને દેખાડું. સેટ રોડ સુધી અમારે મકાનું દેખાય, પછી આમ તો ગામ વિસ્તાર આવી જાય એટલે ત્યાં તો નહીં દેખાય. એટલે હાલો આપણે ચડીએ. ફાઇનલી મિત્રો તો અત્યારે આપણે બહુ ટાઈમ થઈ ગયો જાજો ક્યાંક, એટલે આપણે વિડીયો એન્ડ કરવાનો હતો. એટલે આપણે અત્યારે કાંક આવો ટાઈમ થઈ ગયો, એટલે કાંક અમારા ગામનું વ્યૂ આવું છે તમને બતાવું. હાલો તમે જોઈ લો. જો કાંક આવું છે અત્યારે. આ આપણો બિલ્ડિંગ છે. અત્યારે અમારે બિલ્ડિંગ આવી છે અમારા ઘરથી એટલી સેટી થઈશ. આપણે ત્યાં બ્લોક વિતાર્યો હતો, ત્યારે પાછા આપણે રીલ ત્યાં જ શૂટ કરી હતી. ત્યારે પાછા આપણે અહીંયા વહી આવ્યા હતા આપણી ઘરે. એટલે તમે જોવો આવું છે અમારા ગામનો નજારો. આવો છે આપણા ગામનો નજારો. બધાનું ગામ રંગીલું જ હોય, એટલે આપણું આપણે ગમે એવું ગામ તો એ આપણું તો રંગીલું જ કહેવાય. એટલે વિડીયો આપણે અહીંયા એન્ડ કરવાનો છે, એટલે બધા વિડીયોને થોડુંક ધ્યાન દેવાનું. એટલે આપણું ગામ આપણે બધાને સારું જ લાગતું હોય, એટલે આપણે વિડીયો અહીંયા એન્ડ કરીશું. બધાને સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, આપણી નવી ચેનલ છે. એટલે આપણે વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું, અને કાલ મળીએ પછી આપણે નવા બ્લોગમાં. બધાને બાય બાય.